હેલો એવરીવન. ગઈકાલે આપણે કાર્ય મૂલ્યાંકનની પ્રક્રિયા સુધી જોયું હતું. ત્યાર પછીનો આજે આપણે પોઈન્ટ જોશું કાર્ય મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ, જેની અંદર અલગ અલગ 4 પદ્ધતિઓ આપેલી છે. મેં તમને જેવી રીતે આગલા વિડીયોમાં વાત કરેલી હતી એવી રીતે કે આ ચેપ્ટરના સમ પણ છે. સમ જનરલી હું ક્યારેય કરાવતી નથી અને છેલ્લા 3-4 વર્ષથી એક્ઝામમાં સમ પૂછાતા પણ નથી. તો આપણે જોઈએ, ફર્સ્ટ વન છે ક્રમાંકન પદ્ધતિ. ક્રમાંકન પદ્ધતિ એટલે કે રેન્કિંગ મેથડ. એના શબ્દની અંદર જ આપણને થોડો ઘણો એનો અર્થ છે જે સમજાઈ જાય છે. તો કાર્ય મૂલ્યાંકનની આ પદ્ધતિ સાદી અને સરળ છે. આ પદ્ધતિમાં પ્રત્યેક કાર્યનો વિચાર સમગ્ર એકમના અને અન્ય કાર્યોના સંદર્ભમાં કરવામાં આવે છે. ક્રમાંકન પદ્ધતિ 3 તબક્કા ધરાવે છે. પહેલાં કાર્ય વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારબાદ તેના પરથી કાર્ય વર્ણન તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ પ્રત્યેક કાર્યને તેના મહત્ત્વના ક્રમમાં મૂકવામાં આવે છે. ક્રમાંકન પદ્ધતિ કોને કહેવાય? તો સૌથી પહેલાં કોઈ પણ કાર્ય હોય એ કાર્યને ક્રમ અનુસાર કરવામાં આવે જેને ક્રમાંકન પદ્ધતિ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ, હું તમને અત્યારે HRM ચલાવું છું તો HRMનું પહેલું યુનિટ, બીજું યુનિટ, ત્રીજું યુનિટ હું લઉં છું, બરાબર? તો આપણે પહેલું બીજું યુનિટ સિક્વન્સમાં લીધું, એના પછી આપણે ત્રીજા યુનિટમાં પહોંચ્યા. ત્રીજા યુનિટની અંદર આપણે પહેલા પોઈન્ટથી જ પહેલાં લીધું છે કે ત્રીજા યુનિટની અંદર આપણે એવું કરીએ કે ભાઈ પહેલાં વચ્ચેથી સમજાવીએ, પછી છેલ્લેથી સમજાવીએ. તો શું થાય કે તમને લોકોને એ સમજવામાં અઘરું પડે. પહેલેથી એટલા માટે સમજાવીએ કે પહેલો પોઈન્ટ હોય એ ઇઝી હોય, પહેલા પોઈન્ટ પરથી જ પછી બીજા પોઈન્ટ ઉપર જવાતું હોય એટલા માટે. તો એ ક્રમાંકન મેથડ થઈ. તો અહીંયા પણ એવું જ કીધેલું છે કે ક્રમાંકન પદ્ધતિ સાદી અને સરળ છે અને ક્રમાંકન પદ્ધતિને અલગ અલગ 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. કયા 3 તબક્કામાં વહેંચવામાં આવે? તો પહેલો તબક્કો હોય કાર્ય વિશ્લેષણ, ત્યાર પછીનો તબક્કો હોય કાર્ય વર્ણન, અને કાર્ય વર્ણન થયા પછી પ્રત્યેક કાર્યને તેના મહત્ત્વ અનુસાર અથવા તો તે કેવી રીતે કરવાનું છે તે પ્રમાણેને ક્રમમાં મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ આપેલું છે, સૌથી વધુ મહત્ત્વનું કામ પહેલાં, પછી તેથી ઓછા મહત્ત્વનું કાર્ય. એ રીતે કોઈવાર એવું બને કે કાર્ય કરવામાં રહેતી મુશ્કેલીઓ અનુસાર ક્રમમાં મૂકવામાં આવે. કાર્યનો ક્રમ નક્કી કરતી વખતે આ ઉપરાંત કાર્ય કરવાના સંજોગો, કામની મુશ્કેલીઓ, શારીરિક કે બૌદ્ધિક શક્તિ અને અનુભવની જરૂરિયાત, સામેલ જવાબદારીઓ વગેરે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ કોઈ કાર્ય છે એ ક્રમાંકન પદ્ધતિથી કરવામાં આવે તો કાર્ય છે કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ, એની સાથે સાથે કાર્ય પૂર્ણ કરતી વખતે એની અંદર કઈ જવાબદારીઓ રહેલી હોય છે, કઈ રિસ્પોન્સિબિલિટી આપણે ઉઠાવવી પડે, કઈ બૌદ્ધિક શક્તિ, કઈ શારીરિક શક્તિ, આ બધાની જ જેવી જરૂરિયાત હોય એ પ્રમાણેનું ક્રમાંકન કરવામાં આવે. આ પદ્ધતિ સાદી અને સરળ છે, પરંતુ તેની મર્યાદા એ છે કે તે પૂરતી ચોક્કસ કે હેતુલક્ષી નથી, તેમજ કાર્યનો ક્રમ આપવામાં કોઈ વાર વ્યક્તિગત પૂર્વગ્રહો પણ કામ કરી જવાનો ભય રહે છે. અહીંયા એની એક મર્યાદા આપેલી છે કે આ પદ્ધતિ સાદી અને સરળ છે, પરંતુ છતાં પણ એ ચોક્કસ હેતુલક્ષી નથી. અને ઘણી વખત એવું થાય કે કાર્યનો ક્રમ છે કે કોઈ સિક્વન્સ છે એ આપવાની અંદરો જે કર્મચારીઓ રહેલા હોય એની વ્યક્તિગત અથવા તો એની કોઈ પણ શંકા કુશંકા હોય જેનું સમાધાન ન થાય, પરિણામે એના પૂર્વગ્રહો છે એ પણ કામ કરી શકે. સેકન્ડ વન છે વર્ગીકરણ પદ્ધતિ. વર્ગીકરણ કોને કહેવાય? જે આપણને બધાને ખબર જ છે કે કોઈ પણ વસ્તુનું પર્ટિક્યુલર કેટેગરી વાઇઝ એને ડિવાઈડ કરવામાં આવે એને વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. વિશાળ એકમોમાં અનેક કાર્યો થતા હોય છે, ત્યારે પ્રત્યેક કાર્યનું અલગ અલગ રીતે મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. તેથી આ પદ્ધતિમાં તે કાર્યોને સમાનતાના ધોરણે અલગ અલગ વર્ગોમાં વહેંચીને અલગ અલગ વર્ગોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને વેતનનું ધોરણ પણ નક્કી કરવામાં આવે છે. વર્ગીકરણના આ કાર્ય માટે કાર્ય વર્ણનનો ઉપયોગ કરી કાર્યોનું જુદા જુદા વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ ક્યારે કરવામાં આવે? કે જ્યારે કોઈ પણ વસ્તુનું કાર્ય છે જે વધારે મોટા પ્રમાણમાં કે વિપુલ પ્રમાણમાં કરવાનું હોય ત્યારે જ એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે. ફોર એન એક્ઝામ્પલ, કે આજે તમને અલગ અલગ 70થી લઈને 100 સુધીની અલગ અલગ વસ્તુઓ છે એ આપેલી હોય, તો તમે 70થી 100 વસ્તુઓનું અલગ અલગ વર્ગીકરણ કરો અથવા તો એને લખો એવી રીતે કે પહેલાં 100 વસ્તુ લખો, પછી એ વસ્તુ કયા પ્રકારની છે લખો. તો એના કરતાં વધારે સરળ રીત શું પડે કે જે વસ્તુઓ હોય સૌથી પહેલાં તો એનું વર્ગીકરણ કરી નાખવું પડે.
અને વર્ગીકરણ કર્યા પછી વસ્તુને એ વર્ગીકરણમાં વહેંચવાથી કાર્ય છે એ સરળ થઈ જાય છે. પણ વર્ગીકરણ પદ્ધતિ હંમેશા ક્યારે કામ લાગે કે જ્યારે કોઈ પણ કાર્ય છે જે વધારે પ્રમાણમાં કરવાનું હોય એવી સિચ્યુએશનની અંદર વર્ગીકરણ પદ્ધતિ છે તે યુઝફુલ થાય છે. ક્રમાંકન પદ્ધતિની માફક આ પદ્ધતિ પણ સહેલી અને સરળ છે, પણ પૂરતી ચોક્કસ નથી. તેમજ આમાં પણ વ્યક્તિગત પૂર્વગ્રહ ભાગ ભજવે તેવી શક્યતા ખરી. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ જોઈએ, પરિબળોની તુલના પદ્ધતિ. આ પદ્ધતિ અનુસાર કોઈપણ કાર્યનું મૂલ્યાંકન કરવા માટે તે કાર્યમાં રહેલા આવશ્યક તત્વો કે પરિબળો શોધવામાં આવે છે. આ પદ્ધતિમાં કાર્યના 5 કે 7 પરિબળોને પસંદ કરવામાં આવે છે. કેવા પરિબળોને પસંદ કરવામાં આવે? તો જેમ કે બુદ્ધિ ચાતુર્ય, અનુભવ, શારીરિક પ્રયત્નો, માનસિક પ્રયત્નો, કામની પરિસ્થિતિ વગેરે. આ પદ્ધતિની કાર્યવાહી નીચે મુજબ છે. પરિબળોની તુલના પદ્ધતિ. પરિબળો છે જે અલગ અલગ વ્યક્તિની અંદર અલગ અલગ પરિબળો કે એક્સ ફેક્ટર રહેલા હોય, તો એ બધા જેટલા કર્મચારીઓ હોય એ બધા કર્મચારીઓના પરિબળો વચ્ચે કમ્પેરિઝન કે તુલના કરવામાં આવે. એને પરિબળોની તુલના પદ્ધતિ કહેવાય. અને કેવા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે? તો અહીંયા આપણને આપેલું છે બુદ્ધિ ચાતુર્ય, અનુભવ, શારીરિક પ્રયત્નો, માનસિક પ્રયત્નો, કામની પરિસ્થિતિ વગેરે. અને એના પ્રમાણે કાર્યની કાર્યવાહી છે જે આ રીતે થાય. તો ફર્સ્ટ વન છે, પ્રથમ કાર્ય વર્ણન તૈયાર કરવામાં આવે છે. સેકન્ડ વન, જે પરિબળોનો ઉપયોગ કરવાનો હોય તે પરિબળો પસંદ કરવામાં આવે છે. જેમ કે અહીંયા આપણને જેટલા પરિબળો આપેલા છે બધા જ પરિબળો એક કાર્ય કરવા માટે જરૂર પડતી નથી, પણ કાર્યવર્ણન તૈયાર કરવામાં આવે અને કાર્યવર્ણન પરથી કર્મચારીના કયા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે એ જ પરિબળો પસંદ કરવામાં આવે. થર્ડ વન છે, અસમાન વેતન ધરાવતા 15થી 20 મુખ્ય કાર્યો નક્કી કરવામાં આવે છે, જેની ફરજો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે. ફોર્થ વન છે, પ્રત્યેક પરિબળનું તુલનાત્મક મૂલ્ય નક્કી કરવામાં આવે છે, જેમાં 2 કે વધુ પરિબળોનું મૂલ્ય એક સરખું હોઈ શકે. ફિફ્થ વન છે, મુખ્ય કાર્યોના પરિબળોની આંકણી કરવામાં આવે છે. આંકણી મીન્સ ક્રમાંકન. સિક્સ્થ વન, પ્રત્યેક કાર્યના પ્રત્યેક પરિબળનું નાણાકીય મૂલ્ય નક્કી કરવામાં આવે છે. નાણાકીય મૂલ્ય એટલા માટે જ નક્કી કરવું પડે છે કારણ કે આજે કોઈ પણ કર્મચારી છે એ નાણાકીય મૂલ્ય કે વેતન, પગાર ધોરણ આ બધા માટે જ કાર્ય કરતા હોય. સેવન્થ વન છે, કોઈ પણ કાર્યના પરિબળનું નાણાકીય મૂલ્ય તેને મળતા આવતા મુખ્ય કાર્યના પરિબળોના નાણાકીય મૂલ્ય પરથી નક્કી થઈ શકે છે. આમ પ્રત્યેક કાર્ય અંગે તેના જુદા જુદા પરિબળોનું નાણાકીય મૂલ્ય નક્કી કરવામાં આવ્યું હોય ને તેનો સરવાળો કરી પ્રત્યેક કાર્ય માટે વેતનનો દર નક્કી કરી શકાય છે. પરિબળોની તુલના પદ્ધતિનો વિકાસ યુજીન બેજે કરેલો, તેથી આ પદ્ધતિને તેના નામથી બેજ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો કે પરિબળોની તુલના પદ્ધતિના બદલે બેજ પદ્ધતિ ઉપર શોર્ટ નોટ પૂછાય તો પણ તમારે આ જ લખવાની રહેશે. એવું હોય તો અહીંયા પરિબળોની તુલના પદ્ધતિ પાસે પેન્સિલથી કે પેનથી લખી નાખજો બેજ પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રત્યેક પરિબળનું નાણાકીય મૂલ્ય નક્કી થતું હોવાથી પ્રત્યેક કાર્ય માટે વેતન દર તુલનાત્મક રીતે નક્કી કરી શકાય છે. પણ આ પદ્ધતિ સમજાવવી જરા મુશ્કેલ પડે તેમ છે, જરા ગૂંચવણભરી છે. આપણે પહેલી ને બીજી પદ્ધતિ જોઈ હતી જે પરિણામે સાદી અને સરળ હતી, પણ એની મર્યાદા પણ હતી કે લોકો છે એની અંદર પૂર્વાગ્રહનો ભાવ છે જે ઉત્પન્ન થાય. જ્યારે એની કમ્પેરિઝનમાં પરિબળોની તુલના પદ્ધતિ છે એ પદ્ધતિ થોડીક મુશ્કેલ ભરેલી છે અને ગૂંચવણ ભરેલી છે, જેના લીધે કર્મચારીઓને એ સમજાવવામાં થોડી અઘરી પડે છે. ત્યાર પછી છે આંક પદ્ધતિ કે પોઈન્ટ્સ પદ્ધતિ. આ પદ્ધતિ પરિબળોની તુલના પદ્ધતિને મળતી આવે છે. આ પદ્ધતિમાં પણ કાર્યના પરિબળો નક્કી કરવામાં આવે છે. આ પરિબળો મુખ્યત્વે આ 4 ક્ષેત્રફળમાંના હોય છે. કયા 4 હોય? તો ફર્સ્ટ વન બુદ્ધિ ચાતુર્ય, સેકન્ડ વન પ્રયત્નો, થર્ડ વન જવાબદારી અને ફોર્થ વન છે કાર્યની પરિસ્થિતિ. તો આમાં મુખ્યત્વે શિક્ષણ, અનુભવ, વસ્તુ માટેની જવાબદારી, સલામતી, કામની પરિસ્થિતિ વગેરે નમૂનાના પરિબળો છે. પ્રત્યેક પરિબળને જુદી જુદી કક્ષામાં વહેંચવામાં આવે છે. પ્રત્યેક કક્ષાના ચોક્કસ આંક કે પોઈન્ટ નક્કી કરવામાં આવે છે.
પ્રત્યેક પરિબળના આંકનો સરવાળો કરીને કાર્યના કુલ આંક મેળવી અન્ય કાર્યો સાથે સરખાવી શકાય છે. આ પદ્ધતિને કાર્યવાહી નીચે મુજબ છે. અહીંયા શું કીધું છે કે જ્યારે કોઈ પણ કર્મચારી છે એ કોઈ પણ કાર્ય કરતો હોય તો એ કાર્યની અંદર એ કાર્ય કેવી રીતે કરે છે, જેમ કે અહીંયાના 4 ક્ષેત્રફળ છે કે કર્મચારી બુદ્ધિ, ચાતુર્ય, પ્રયત્નો, જવાબદારી અને કાર્યની પરિસ્થિતિ. આ 4માં એ કાર્ય કરતો હોય તો એની અંદર કઈ વસ્તુ વધારે છે અને પ્રત્યેક પરિબળ હોય એ પ્રત્યેક પરિબળને અલગ અલગ જૂથની અંદર કે અલગ અલગ વર્ગની અંદર વર્ગીકૃત કરવામાં આવે અને ત્યાર પછી એને ક્રમ આપવામાં આવે. જેમ કે બુદ્ધિ ચાતુર્ય હોય તો બુદ્ધિ ચાતુર્યને કેટલામો ક્રમ આપવો, પ્રયત્નોને કેટલામો ક્રમ આપવો, જવાબદારીને કેટલામો ક્રમ આપવો અને કાર્ય પરિસ્થિતિને કેટલામો ક્રમ આપવો. તે જોઈએ. કાર્યવાહી નીચે મુજબ છે. ફર્સ્ટ વન છે, પ્રથમ કાર્યવર્ણન તૈયાર કરવામાં આવે છે. સેકન્ડ વન, પ્રત્યેક કાર્યના સંબંધિત પરિબળો પસંદ કરવામાં આવે છે. સામાન્યતઃ 8 થી 10 પરિબળો પસંદ કરવાનું સલાહભર્યું છે. કાર્યવર્ણન તૈયાર થાય ત્યાર પછી જ એના ઉપરથી સંબંધિત પરિબળો નક્કી કરવામાં આવે અને એ 8 થી 10 પરિબળો નક્કી કરેલા હોય. પ્રત્યેક પરિબળને જુદી જુદી કક્ષામાં વહેંચી નાખવામાં આવે છે અને કક્ષાનું ધોરણ નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક પરિબળનું વેઇટ નક્કી કરી ટકાવારી પ્રમાણે તેનું મૂલ્ય આંકવામાં આવે. જેવી રીતે મેં તમને આગળ કીધું એવી રીતે કે ભાઈ કોઈ કાર્ય એવું હોય કે જેની અંદર શારીરિક કસરત કે શારીરિક શ્રમ વધારે હોય તો એની અંદર શારીરિક શ્રમને વધારે પર્સન્ટેજ આપવામાં આવે, બુદ્ધિ ચાતુર્યને ઓછા પર્સન્ટેજ આપવામાં આવે. ફિફ્થ વન છે, પરિબળમાં પ્રત્યક્ષ કક્ષાનું તુલનાત્મક નક્કી કરવામાં આવે છે. આમ પ્રત્યેક કાર્ય અંગે તેના જુદા જુદા પરિબળોનો આંક નક્કી કરવામાં આવ્યા હોય તેનો સરવાળો કરી કુલ આંક મેળવી શકાય. આંક પદ્ધતિથી કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે તે વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ધી નેશનલ મેટલ ટ્રેડર્સ એસોસિએશન USAનો નીચે દર્શાવેલ નમૂનો તપાસવાનું રસપ્રદ બનશે. આ આખો આંક પદ્ધતિનો નમૂનો આપેલો છે કે જેની અંદર એ લોકોએ પરિબળો આપેલા છે. એ પરિબળોને કેટલામું સ્થાન મળેલું છે. તો બુદ્ધિ ચાતુર્યની અંદર શિક્ષણ, અનુભવ અને સૂઝ આપેલા છે. એને પ્રથમ સ્થાનમાં કેટલામું, બીજા સ્થાનમાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં. એવી જ રીતે બુદ્ધિ ચાતુર્ય પછી પ્રયત્ન એટલે એફર્ટ, તો એમાં શારીરિક જરૂરિયાત અને માનસિક જરૂરિયાત એનું સ્થાન આપેલું છે. ત્યાર પછી જવાબદારીઓ આપેલી છે, કાર્યની શરતો આપેલી છે. તો અહીંયા આખું કાર્ય મૂલ્યાંકનની આંક પદ્ધતિનો નમૂનો આપેલો છે. તમે લોકો જોઈ લેજો, કંઈ પણ ના સમજાય તો પૂછજો.